પ્રાંતિજમાં પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા, પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી. રામનવમીના પાવન અવસરે પ્રાંતિજ ખાતે અયોધ્યા નંદન પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સવારે નાની ભાગોળપંખી ઘરથી શરૂ થયેલી યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભાંખરિયા સુધી પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભજન મંડળોએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો. મુસ્લિમ બિરાદરો દ્વારા સંતોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે દુર્ગા વાહિનીની બહેનો દ્વારા તલવારબાજીનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા હનુમાન મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા બાદ યાત્રા શેઠ P&R હાઈસ્કૂલ મેદાનમાં પહોંચી, જ્યાં કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રા દરમિયાન પ્રાંતિજ પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. PI અને PSIના માર્ગદર્શન હેઠળ 70થી વધુ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને GRDના જવાનો સતત ફરજ પર રહી શાંતિપૂર્ણ રીતે સમગ્ર યાત્રા પૂર્ણ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રીતે જય શ્રી રામના નાદ વચ્ચે રામનવમીનો ઉત્સવ પ્રાંતિજમાં શાંતિ અને સૌહાર્દ સાથે ઉજવાયો હતો.